પાલનપુર અંબાજી હાઈવે સામાન્ય વરસાદમાં પાણી થયું। સામાન્ય વરસાદમાં પાલનપુર હાઈવે બેટમાં ફેરવાયો। પાલનપુરમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। પાલનપુરમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ। સામાન્ય વરસાદમાં પાલનપુરના માર્ગ જળબંબાકાર થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જે વિક્રમ, જે પરિસ્થિતિ છે તે અનુસાર અત્યારે કેવા પ્રકારનો માહોલ છે? વરસાદ છે કે કેમ? પાલનપુરમાં શું સ્થિતિ? જે જો ચોક્કસથી વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે અંદાજે 5 કલાકનો પડ્યો, ત્યારબાદ ધીમેધારે વરસાદની શરૂઆત થઈ। જો કે વાત કરું તો બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ, તો પાલનપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તેમજ આ વરસાદ સામાન્ય વરસાદમાં પાલનપુર વિસ્તારમાં પાણી ગયું। આપણે સીધા દ્રશ્ય અત્યારે પાલનપુરના અંબાજીને જોડતા મુખ્ય હાઈવે છે ને, હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ છે। એટલે સામાન્ય વરસાદમાં આ હાઈવે પાણીમાં ગરકાવ થતા એટલે વાહન ચાલકો પણ અત્યારે તો મુશ્કેલીમાં મુકાય। તો બીજી તરફ સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ પાણી એટલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હોય, સ્થાનિકો અત્યારે તો મુશ્કેલીમાં એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રના પણ અત્યારે પોલ ભરેલો એવું દેખાય રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતે વડગામમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો તે છતાં પણ ત્યાં પાણીની સમસ્યા નથી ભરેલી। ક્યાંક ને ક્યાંક પાલનપુરમાં તંત્રની પોલ ખુલે એવું દેખાય રહ્યું, કેમ કે ક્યાંક ને ક્યાંક પાલનપુર ટ્રાફિક પણ થાય છે। આપણી સાથે કેટલાક સ્થાનિક છે, એમની સાથે પણ સીધી વાત કરીશું। શું કહો છો દાદા, સામાન્ય વરસાદમાં પાણી ભરાય? બરાબર હું મારી પાણીમાં બાઈક બંધ થઈ ગઈ। શું કહેવાય, સામાન્ય વરસાદમાં ત્યારે પાણીમાં હા, એટલે બહુ થોડો નાળું અધર કરવાની જરૂર છે અને ઉપર વ્યવસ્થા કરવાની વાહન સારી રીતે આવી શકે એ માટે આ વ્યવસ્થા કરવાની જરૂર છે। અત્યારે તો વાહન ચાલકો પણ ખરી મુશ્કેલીમાં મુકાય છે કે સામાન્ય વરસાદમાં આ હાલ થતા એટલે બેહાલ બને છે। વાહન ચાલકો એક જ માંગ જલ્દી આ રોડનો ઊંચો ઉપાડ તથા કોઈ બીજું કામ કરે છે। લોકો માંગ છે કે સામાન્ય વરસાદમાં પાલનપુર પાણી થઈ જાય। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।